આ છે ભાવનગર શહેરની મધ્યમાં આવેલું સરદાર બાગ. સરદાર બાગમાં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકો હરવા ફરવા માટે આવતા હોય છે, પરંતુ અહીંયા તંત્રની બેદરકારીના લીધે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મેન્ટેનન્સના અભાવે ઠંડા પાણીના કુલર બંધ થઈ ગયા અને તંત્રએ કોઈ દરકાર ન લેતા લોકોને ઠંડુ પાણી પીવા માટે ફાફા મારવાનો વારો આવ્યો. તો અહીંયા સાફ સફાઈનો પણ અભાવ જોવા મળ્યો. યોગ્ય સફાઈના અભાવે પાણીમાં તીવ્ર દુર્ગંધ આવે છે. થોડા વર્ષો પહેલા જ 16 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરાયું હતું, પરંતુ હાલ સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે નવીનીકરણ પાછળ કરેલો ખર્ચ માથે પડ્યો હોય. વિકાસની વાતો કરતું ભાવનગર મનપા આ ગાર્ડનમાં ક્યારે પ્રાથમિક સુવિધા ઊભી કરે છે તે જોવું રહ્યું. કોર્પોરેશને પોતાને પીલ ગાર્ડનમાં કોર્પોરેશનનું શુદ્ધ પાણીની લાઈન ખેંચી અને લોકોને પીવાના પાણીની સગવડતા પૂરી પાડવી પડે. અત્યારે કુલર બધા બંધ પડેલા છે. આપ જોઈ શકો છો, મારી પાછળ જ કુલર છે પણ બંધ હાલતમાં છે. હું તો એટલું કહું, જ્યારે જેને કોન્ટ્રાક્ટ આપે છે એની પર પૂરેપૂરી માહિતી લેવી જોઈએ, પછી તપાસ કરવી જોઈએ. 5 દિવસ પછી પણ તપાસ કરો કે ખરેખર આ બધું કર્યું છે, બરાબર કર્યું કે નથી કર્યું. આ ગાર્ડનમાં આટલા બધા કરોડો રૂપિયા નાખવા છતાં પણ લોકોને હાલાકી ભોગવવી પડે, અને ખાસ કરીને હું એવું માનું અસામાજિક તત્વોનો અડ્ડો જો કોઈ ભાવનગરમાં હોય તો સરદાર બાગ છે. પાણી જે છે, કુલર જે છે એ ઘણા વર્ષો જૂના છે, જે હાલ રિપેરિંગ થાય તેમ નથી, એટલે એને નવા ઇન્સ્ટોલ કરવા પડે એમ છે. કામગીરી હાલ શરૂ જ છે, ટૂંક સમયમાં જ ત્યાં આગળ નવા આપણે ઇન્સ્ટોલ કરી દઈશું.